પ્રોગ્રામિંગ કેવી રીતના કરવું જોઈએ, સારું પ્રોગ્રામિંગ, ઇઝી પ્રોગ્રામિંગ, સ્કેલેબલ પ્રોગ્રામિંગ, મેન્ટેનેબલ પ્રોગ્રામિંગ કેવી રીતના કરવું એ જોયેલું છે ગેટેક્સ અને સોલિડ પ્રિન્સિપલની મદદથી. લાઈક એ ક્વેશ્ચન પૂછું છું, ક્વેશ્ચન નો આન્સર છે તમારે મગજમાં જ છે, ક્રિએટ કરતું જવાનું. આન્સર તમે સાચા દઈ શકો. વાયવાની બધું છે અરેન્જ શેના માટે કરીએ છીએ આપણે? એનીવન કોઈને ખબર છે? તમે સાચો જવાબ આપી શકો. કોને? ઇન્ટરવ્યુઅર. તો તમને જે કંઈ પણ ખબર છે એ રિપ્રેઝેન્ટ કરતા શીખવાનું છે. અત્યારે હું એક તમને ક્વેશ્ચન પૂછું છું. મારી પાસે 3 ક્લાસ છે, 3 ક્લાસમાં મારે ડેટ ડિસ્પ્લે કરવાની છે. તો એ કોડ મારે OOP માં કરવાનો છે, તો શું કરવું જોઈએ? આનો આન્સર એવો હોઈ શકે કે કસ્ટમ છે, મારે વિજેટ બનાવવું જોઈએ. ટેકનિકલ આન્સરમાં જઈએ તો એક કસ્ટમ વિજેટ છે, આપણે બનાવી લઈએ અને એ વિજેટનો રીયુઝ કરીએ. રીયુઝ કરવા માટે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં તમે શું કરો? ઓબ્જેક્ટ નો બને, ફંક્શન બનાવશો ક્લાસ, અથવા તમે કસ્ટમ વિજેટનો ક્લાસ બનાવશો. તમારે જેટલા પેરામીટર એમાં પાસ કરવાના થતા હશે એટલા પાસ કરીને તમે એને યુઝ કરશો. હવે માની લ્યો કે તમારી કંપની છે કે જેમાં તમે એપ્લિકેશન ડેવલપમેન્ટ, સોફ્ટવેર ડેવલપમેન્ટ, વેબસાઇટ ડેવલપમેન્ટ કરો છો. એમાં તમને થીમ પહેલાથી તમે નક્કી કરો છો કે ભાઈ આ થીમની ડિઝાઇન આખી થશે. હવે જ્યારે પણ તમારે ડેટ ફોર્મેટ કરવાની આવે તો તમે દરેકે દરેક પ્રોજેક્ટની અંદર, દરેકે દરેક એપ્લિકેશનની અંદર કોડ કરવા જાઓ કે શું કરો? OOP એટલે આપણે શું શીખીએ કે કોડ કેટલી વાર થવો જોઈએ? એક વાર. વિડિયો ચાલુ જ છે ને ત્યાં? ઓકે, ક્યાં હતા? હા, મલ્ટિપલ સોફ્ટવેરની વચ્ચે અથવા એપ્લિકેશનમાં જઈ આપણે ફ્લટર એપ્લિકેશનની અંદર મલ્ટિપલ પ્રોજેક્ટ વચ્ચે મારે કોમન કોડ શેર કરવો છે. હવે જો હું 3 છે એ ફાઇલ બનાવી નાખું તો એ 3 ફાઇલના જેટલા પણ ક્લાસ હશે, મતલબ 3 એપ્લિકેશનના જેટલા પણ ક્લાસ હશે એમાં હું એક કોમન ફાઇલથી એક્સેસ કરી શકીશ. પણ મારે એ ફાઇલ તો 3 ડિફાઇન તો કરવી પડશે. પણ મને ખબર છે, જેમ કે આપણું SWDC છે કે જેટલી પણ એપ્લિકેશન હોય એમાં સ્પ્લેશ સ્ક્રીન અને અબાઉટ અસ વાળી સ્ક્રીન છે એ 99% એપ્લિકેશનની અંદર કોમન જ છે. તો હું દરેકે દરેક એ કોડમાં સેટ કરવા જાઉં તો શું થાય કે કોક ક્યાંક ભૂલ કરી શકે. પણ મારે ભૂલ કરવાનો છે ને મોકો જ નથી દેવો. તો શું કરી શકાય? પ્રી ડિફાઇન સ્પ્લેશ સ્ક્રીન, પ્રી ડિફાઇન છે અબાઉટ અસ ની સ્ક્રીન બનાવી નાખી અને મેં બધાને કીધું તમારે આ જ કોડનો યુઝ કરવાનો છે. પછી એને આપણે મોકલશું કઈ રીતના? એનીવન? હા, ઇઝીએસ્ટ સોલ્યુશન ગોતવાનું આવીએ તો આપણે શું ઇઝીએસ્ટ સોલ્યુશન છે એ ગોતશું. હું શું કરું કે એક લાઇબ્રેરી બનાવીને આપી દઉં કે તમે આ લાઇબ્રેરી છે તમારામાં યુઝ કરી લ્યો, પ્લસ તમારે જે કંઈ પણ ચેન્જીસ જોતા હોય એ પેરામીટરમાં પાસ કરવાના. તમારે એડ ઓન કોડિંગ કરવાનું કંઈ થતું નથી. પણ આવું કરવાની જરૂર શું પડે? શું થશે? કેના ચાન્સીસ ઘટી જશે? ટાઈમ છે એ ઘટી જાય. બીજું, એરર. કઈ ટાઈપની એરર આવી શકે?
કોકને કંઈક ડિઝાઇનના ચેન્જીસ આવી શકે, કોકને કંઈક કોડની એરર આવી શકે, પ્રી ડિફાઇન્ડ કંઈ માઇગા હોય સાઇઝ કઈ તો એના પણ છે એરર આવી શકે. આપણે આ એરર છે આવે એની પણ પ્રોબેબિલિટી ઘટાડી શકીએ. તો આ તમે કરી શકો યુઝિંગ પેકેજ, યુઝિંગ લાઇબ્રેરી. કોઈ પણ ટેકનોલોજી હોય એમાં તમે તમારું કસ્ટમ પબ અથવા કસ્ટમ લાઇબ્રેરી છે એ બનાવી શકતા હોય. સમજાણું? તો આ કેવી રીતના બને એ આજે આપણે જોવાનું છે. સૌથી પહેલા આપણે એક પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ છે એ વિચારીએ કે મારી 5 એપ્લિકેશન છે, એ 5 એપ્લિકેશનની અંદર ડેટ ફોર્મેટ થાય ને, ડેટ ફોર્મેટ, એનો કંટ્રોલ પ્રોજેક્ટ મેનેજર પાસે જ રહેવો જોઈએ. ડેટ ફોર્મેટના કંઈ પણ ઇસ્યુ આવે તો એ સોલ્વ કોને કરવાનો? પ્રોજેક્ટ મેનેજરને. બીજા જે એપ્લિકેશનમાં કામ કરે છે એ ડેવલપરને કાંઈ ચેન્જ કરવાનો નથી. ડેટ ફોર્મેટિંગ તો કોઈ પણ ક્લાસમાં છે ઇઝીલી થવું જ જોઈએ. તો પ્રોજેક્ટ મેનેજર શું કરશે? એ વિચારશે કે ફોર્મેટિંગ કરવાનું જે છે એ બધી એપ્લિકેશન વચ્ચે કોમન હોય કે બધી એપ્લિકેશન વાઇઝ અલગ અલગ હોય. કેવી રીતના હોય? કદાચ એક એપ્લિકેશનની અંદર DDMMYYYY બતાવ્યું છે, બીજી એપ્લિકેશનની અંદર DDMMYY એવું બતાવેલું હોય, એવું બને. બીજું, ફોર્મેટ કરવા માટે કોઈ ડેટ આવે છે એ DD/MM/YYYY છે. બીજી એપ્લિકેશનની અંદર આવનારી ડેટ, એપીઆઈ માંથી આવનારી ડેટ DD-MM/Y, અને પછી ટાઈમ આવું આવે છે. તો શું આપણે આને કોમન લાઇબ્રેરીથી જસ્ટિફાઈ કરી શકશું કે નહીં? કઈ વાંધો નહીં, ચાલુ કરીએ. જો કે એરર આવશે, આપણને લાગશે તો એમ કહી દેશું કે ભાઈ આવડું આ થઈ શકતું નથી, જો થાય તો આપણે છે એને એમાં ચેન્જીસ કરશું. સૌથી પહેલા કોઈ પેકેજ છે એ બનાવવા માટે એક નવો પ્રોજેક્ટ છે એ ક્રિએટ કરવો પડશે. ન્યૂ ફ્લટર પ્રોજેક્ટ. નેક્સ્ટ, અહીંયા હું નામ આપીશ કસ્ટમ ડેટ ફોર્મેટ. ફ્લટર ની અંદર બધા પબ છે, લાઇબ્રેરી છે એને પબ કહે છે, તો હું આપું છું પબ. custom_date_format_pub. પ્રોજેક્ટનું લોકેશન મારે સી એક જ ડ્રાઈવ છે એટલે મેં સી ડ્રાઈવમાં, તમારે DEF હોય તો એમાંથી સ્યુટેબલ સી સિવાયની છે તમારે ડ્રાઈવ સિલેક્ટ કરવી. પ્રોજેક્ટ નામનું એક ફોલ્ડર હોવું જ જોઈએ અને એની અંદર જ બધા પ્રોજેક્ટ બનવા જોઈએ. પછી અહીંયા ડિસ્ક્રિપ્શન આપેલું છે તો ડિસ્ક્રિપ્શન અહીંયા બદલાવી નાખવું, પણ અત્યારે હું બદલાવતો નથી કારણ કે આપણે એરર એ છે જનરેટ કરવી છે એકાદી, જેનાથી ખબર પડે. અહીંયા હવે આપણે એપ્લિકેશન બનાવી નથી, આપણે શું બનાવવું છે? લાઇબ્રેરી. તો અહીંથી હું શું સિલેક્ટ કરીશ તો કે પેકેજ. રેડી? અને અહીંથી આપણે કરશું ક્રિએટ. અહીંયા સુધીમાં આ આપણો છે પેકેજ છે એ અહીંયા બની ગયેલું. રેડી? પહેલું જ સ્ટેપ શું કરવાનું? આ જે કોડ છે કંટ્રોલ A ને ડિલીટ. પછી લાઇબ્રેરી એવું લખવાનું અને લાઇબ્રેરીનું નામ આપી દેવાનું, જે નામ આપ્યું છે કે કસ્ટમ ડેટ ફોર્મેટ _pub. રેડી? પહેલું સ્ટેપ ક્લિયર. બીજું સ્ટેપ, એક્સપોર્ટ. હવે ફાઇલને ક્યાં એક્સપોર્ટ કરવાની છે તો આપણું આ lib ફોલ્ડર છે ને એની અંદર એક src નામનો ડિરેક્ટરી બનાવવાની. src સેમ આ જ ડાર્ટ ફાઇલ છે અહીંયા પેસ્ટ કરી દેવાની. બધી કાઢી નાખી. અહીંયા આપી દેશું એક્સપોર્ટ પેકેજ src/custom date format.dart. અહીંથી લઈને સીધા આપણે અહીંયા સ્વિચ થઈ.
અહીંયા સુધીમાં કઈ કોઈને ક્વેશ્ચન હોય, નો સમજાણું હોય તો કયો. નેક્સ્ટ સ્ટેપ, અહીંયા ક્લાસ બનાવશું આપણે. ક્લાસ, શું ક્લાસ બને વિચારો જોઈએ. શું નામ હોવું જોઈએ? આપણે આ જે ક્લાસ બનાવશું એનું કામ શું છે? ડેટ ને ફોર્મેટ કરવાનું. તો અહીંયા આપણે લખશું કસ્ટમ ડેટ ફોર્મેટર. રેડી? આમાં કોઈને કઈ ક્વેશ્ચન જેવું કઈ નથી. હવે મારે ડેટ ફોર્મેટ કરવા માટે કઈ લાઇબ્રેરીની જરૂર પડે? અહીંયા માની લો કે લખું હું કે void, કઈ વિચારતા નથી, void get formatted એક મેં ફંક્શન બનાવ્યું છે સાદું, આપણે શીખેલા છે. હવે મારે ડેટ ને એક્સેસ કરવી છે, ડેટ ફોર્મેટ કરવી છે, તો કયું પેકેજ છે પિક્ચરમાં આવશે? ડેટ માટે કયું? ડેટ ટાઈમ એવું પેકેજ છે. INTL નામનું પેકેજ આવશે. ઓકે, અહીંયા વયા જાય ડિપેન્ડન્સીસ ની અંદર છે, આપણે એની જરૂર પડી તો INL કયું છે લેટેસ્ટ? કઈ વાંધો નહીં, આપણે અહીંથી લઈ લઈએ. લઈ લેશે પણ આપણે સ્પેસિફિક જઈએ. INTL ડાર્ક પેકેજ 0.20.2 કોપી અને અહીંયા આપણે કરી દેશું અને પેસ્ટ. પોપ ગેટ, જો કે એરર આવવાની હશે તો એરર આવશે. પ્રોસેસ ફિનિશ વિથ એક્ઝિટ કોડ 0 એટલે કે એરર આવી નહીં. અહીંયા વયા જાય ડેટ format equal to date format. અહીંયા પેટર્ન આપવાની છે. અહીંયા પેટર્ન આપી દે આપણે dd dash mm dash yyyy. આનો થઈ ઓકે. અહીંયા આપણે ડેટ ફોર્મેટ લખી નાખ્યું. ફોર્મેટ કરવાનું છે કોને? તો કે ફોર્મેટ ડોટ ફોર્મેટ. અહીંયા શું માંગે છે? ડેટ ટાઈમ. ડેટ ટાઈમ કેવી રીતના મળે? ડેટ ટાઈમ ડોટ, આનાથી મળશે શું? અત્યારની જે કરંટ ડેટ ટાઈમ છે એ કયા ફોર્મેટમાં મળશે? ડેટ ટાઈમ. હવે ફોર્મેટ ડોટ ફોર્મેટ લખ્યું એમાં આપણે ડેટ ટાઈમ છે એ પાસ કરી. હવે જે ડેટ ટાઈમ આમાં પાસ થઈ છે એ આપણને રિટર્ન શેમાં થાય છે? સ્ટ્રિંગ ની અંદર. તો અહીંથી આપણે છે સ્ટ્રિંગ ને રિટર્ન કરાવી દઈએ. અહીંયા void ની જગ્યાએ થઈ જશે
આમાં કાંઈ છે ઈ નવું નથી. હવે જે ચાલુ થાય છે ધેટ ઇઝ ન્યુ. જ્યારે પણ તમારે કોઈ પબ બનાવવું હોય તો તમારું GitHub નું એક એકાઉન્ટ હોવું જરૂરી છે. શું કામ? કારણ કે pub.dev જે છે એ GitHub ની જ રિપોઝિટરીને પબ તરીકે એડ કરવા દે છે. માટે તમારું એક GitHub નું એકાઉન્ટ હોવું જરૂરી છે. તો આપણે શું કરશું? પહેલા જઈને GitHub નું એકાઉન્ટ છે એ ક્રિએટ કરશું ને હોય તો એમાં લોગિન કરશું. GitHub. ઓકે, ઓલરેડી લોગિન છે. એમાં એક ન્યૂ રિપોઝિટરી છે હું ક્રિએટ કરું છું. કસ્ટમ ડેટ ફોર્મેટ. નામ છે અવેલેબલ છે. આનાથી આપણે જાશું. હવે રિપોઝિટરી અત્યારના શું થાય હું તમને બતાવું. જો અહીંયા રિપોઝિટરી બતાવે છે. એની અંદર તમે જાશો ને તો આ કોડ છે એ આખો તમને મળે છે. એ શા માટે મળતો હોય છે? કારણ કે એને એની ગીટ રિપોઝિટરી છે એ કેવી રાખી છે? પબ્લિક. પણ હું મારા ઓર્ગેનાઇઝેશન માટે આવડિયા બનાવું છું પબ. કસ્ટમ છે એ લાઇબ્રેરી બનાવું છું તો એ પબ્લિક નો હોઈ શકે એનો કોડ. એને છે મારે શું રાખવો જોઈએ? પ્રાઇવેટ. તો એને છે હું પ્રાઇવેટ કરી નાખું. પણ હવે જ્યારે નવો પ્રોજેક્ટ ક્રિએટ થઈ છે તો મારે કઈ રીડમી એડ કરવું છે યુઝરને કઈ લખવા માટે, કોડને એડ કરવા માટે જે અહીંયા લખાઈને આવે છે જો આખું આવું કઈ મારે એડ કરવું છે, કરવું હોય છે તો પછી કરી નાખશું. અત્યારે જરૂર નથી. એટલે હું આને છે ચેક કરતો નથી અને ક્રિએટ. લાયસન્સ એ નન છે, કઈ છે નહીં. અહીંયા કોડ પહોંચવો જોઈએ. આ https વાળી URL છે અહીંથી કોપી કરવાની અને ક્યાં મૂકવાની? અહીંયા આપણે pubspec.yaml ફાઇલની અંદર હોમ પેજની અંદર મૂકી દેવાની. રેડી? પબ ગેટ કરવાનું કારણ કે આપણે એક રિપોઝિટરીનું આખું URL છે એ મૂક્યું છે. વિધાઉટ એરર છે, ફિનિશ થઈ ગયું છે. આગળ વધી. હવે શું કરવાનું? આ આખો કોડ છે એ કેની સાથે કનેક્ટ થવો જોઈએ? એ રિપોઝિટરી સાથે. બીજું સેમ આમાં પણ તમારે SSH એડ કરવી પડશે. તો SSH જે છે એ અહીંથી એડ થશે. ક્યાં ગયું? સેટિંગ. એની અંદર અહીંયા SSH એન્ડ GPG કીઝ છે. એમાં તમારે જઈને અહીંયા ન્યૂ SSH કી છે એ એડ કરી દેવાનું. હવે આ કોડને અહીંયા સુધી પહોંચાડવા માટે જો અહીંયા લખેલું છે આપણું શું કરવાનું છે. પહેલા git init કરવાનું. કોપી. અહીંથી આપણે આપણું ટર્મિનલ ઓન કરી પહેલું સ્ટેપ ધેટ ઇઝ git init. ગીટ હશે તો જ SSH કી જનરેટ થશે ને. ગીટ વગર તો તમારી પીસી માંથી SSH કી જનરેટ થવાની જ નથી. SSH કી માટે તમારે આ તો જોશે જ. નેક્સ્ટ સ્ટેપ શું છે? તો કે ભાઈ રીડમી હજી એડ નથી કરવી, આપણે પછી કરશું. ઓર તમારો પ્રોજેક્ટ જ્યારે ક્રિએટ થશે ત્યારે એક રીડમી હશે જો. એટલે આપણે કઈ એડ કરતા નથી. સેકન્ડ સ્ટેપ બધા જ છે એ એડ કરવા પડશે. ગ્રીન કરવા માટે git add dot. નેક્સ્ટ સ્ટેપ જો આ ગ્રીન થઈ ગઈ બધી ફાઇલ. નેક્સ્ટ સ્ટેપ કમિટ git commit first commit. પછી આપણે https ને SSH કી થી જ જવાનું છે આગળ. કોપી ઓરિજિન URL એડ કરી દઈ. એડ થઈ ગયું. અને પછી શું કરવાનું છે? કોડ ને અહીંયા અપલોડ કરી દેવાનો છે. તો git push છે એ નથી થયું. શું કરવા? ઓકે, git branch -m મેઇન માં વયા જાય પહેલા અને પછી છે આમાં વયા જાય. હવે જવું જોઈએ કોડ. વયો આ કોડ છે એ બધો વયો ગયો. અહીંયા જઈને જોઈ લઈએ આપણે એકવાર. આ તો તમને આવડે જ છે, આમાં કઈ નવું નથી.
જો તમારે રીડમી અહીંયા જે રીડમી છે એમાં તમે કઈ એડ કરશો તો તમને અહીંયા છે એ દેખાશે. જેમ કે આપણે અહીંયા જોયું હતું, જો કોઈ પણ એક સારું એવું પબ લઈએ જે આપણે યુઝ કરતા હોય, ગેટ એક્સેસ જોઈ લઈ જાવ. ગેટ અને એની રિપોઝિટરી ગીટહબમાં. તો અહીંયા પણ એને જો બધું લખેલું, આ ઇમેજ ને એવું બધું તમે રીડમીમાં એડ કરી શકો. બીજું એમઆઈટી લાયસન્સ છે, એ જોઈએ શું છે આ બધું. આ રીડમી તમે HTML થી જેવું બનાવવું હોય એવું બનાવી શકો. આ તમારા ગીટહબ પેજનું એકચ્યુઅલમાં જો તો તમારું જ રિપ્રેઝન્ટેશન છે. તમે તમારો ગીટહબ નો કોડ મેનેજ કરતા હોય, તમે તમારી પ્રોફાઇલ મેનેજ કરતા હોય, તો આવી રીતના કરી હોય તો આપણને જો આ વસ્તુ જોવી ગમતી હોય તો કોઈ બીજા આપણો કોડ જોયો તો એને પણ છે જો સારું બનાવ્યું હોય તો એ સારું લાગે. નેક્સ્ટ સ્ટેપ, હવે અહીંથી છે આપણે કોડને આપણા pub.dev માં, એના માટે શું કરવાનું, pub.dev એમાં તમારે શું કરવાનું કે અહીંયા જવાનું, તમારું લોગિન કરવાનું. તમે જે યુઝરનેમ એ જીમેલ એડ્રેસ ઈમેલ એડ્રેસ યુઝ કરતા હોય એનાથી તમારે લોગિન કરી નાખવાનું. અહીંથી તમારું માય pub.dev એવું છે એ દેખાશે. પછી શું કરવાનું, તો પહેલા તો જોવા માટે કે કઈ એરર નથી ને, તો હું શું લખીશ, dart pub publish try run. એટલે આખી વસ્તુ છે ને ચેક કરશે. પબ્લિશિંગ કસ્ટમ ડેટ ફોર્મેટ ચેન્જ લોગ જોયા, પછી લાયસન્સ જોયું, રીડમી જોયું, જેટલી પણ બેઝિક ફાઇલ જરૂરી હોવી જોઈએ એ બધી જ ફાઇલ છે એને ચેક કરી લીધી કે આટલી વસ્તુ હોવી જોઈએ, આટલી વસ્તુ છે. પ્લસ એને કોડને કમ્પ્રેસ કર્યો. કેટલો? કારણ કે એને પાછો આખો બધો ડેટા કોડને તો એ મેનેજ કરવો જ પડે. એટલે શું કર્યું, ટોટલ કમ્પ્રેસ આર્ચિવ સાઇઝ 1 KB. 1 KB કોડ છે એ આર્ચિવ કમ્પ્રેસ છે એ કરી નાખ્યો. હવે નેક્સ્ટ, જો અહીંયા વોર્નિંગ કઈ એવી નથી તો શું કરવાનું, આ આપણું જે પબ છે ને pub.dev માં પબ્લિશ કરવાનું છે. તો કે dart pub publish. હવે આપણને પૂછે છે કે આ તમારે કસ્ટમ ડેટ ફોર્મેટ પબ 0.0.1, આ 0.0.1 આવ્યું ક્યાંથી, તો અહીંયા વર્ઝન આપેલું છે 0.0.1, એ આપણને બતાવેલું છે. આ વર્ઝન જે છે એ પબ્લિશ થશે. અત્યારે 0.0.1 મારે પબ્લિશ કરવું છે, યસ ઓર નો, તો કે યસ. અપલોડ કરે છે આપણું આખું પબ બનાવીને, પણ કઈક એરર આવી. શું આવ્યું, તમે જે લાયસન્સ મૂક્યું છે એ લાયસન્સ પ્રોપર નથી. લાયસન્સ છે ક્યાં એ આપણે ગોતવું પડે. તો કે આ રહ્યું લાયસન્સ, આ જનરેટ થયેલું હતું એને લાયસન્સ જ છે. આવું લાયસન્સ ચાલે નહીં, કંઈક પ્રોપર લાયસન્સ હોવું જોઈએ. તો અહીંયા આપણે હમણાં જોયું હતું આ લાયસન્સ ક્યાં ગયો, આ જ લાયસન્સ કંટ્રોલ નહીં, કોપી, કંટ્રોલ A, કંટ્રોલ V, રેડી. હવે આમાં એકચ્યુઅલમાં જે એના નામ હોય એ બદલાવા પડે, પણ આપણી પાસે એવો ટાઈમ નથી કે આપણે બદલાવીએ. જો એનું કઈ નામ હોય તો બદલાવાનું, આ જોની બોર્ગીસ, એની જગ્યાએ આપણે ASWDC કરી નાખીએ. અને આપણે કોપીરાઇટ 2025 માં લઈ લીધા. રેડી. અહીંયા જો એની કંપનીનું નામ હશે તો આપણે બદલાવી નાખશું, પણ આપણે પ્રાઇવેટ રાખ્યું એટલે કઈ ઇશ્યુ લેશે નહીં કઈ. એટલે પેલું સ્ટેપ આપણે ક્લિયર કર્યું. એટલે પાછું શું કરવાનું, આપણે શું કર્યું, પેલું સ્ટેપ શું આવશે, તેની પહેલા કોડમાં ચેન્જ થયો છે. એટલે શું કરવાનું, કોડને ગીટમાં છે આપણે મૂકવા જવું પડશે. એટલે પાછું ગીટ
add dot get commit dash m license બીજું સ્ટેપ આપણે પેકેજમાં કંઈક ચેન્જ કર્યો છે તો એને ડ્રાય રન કરીને પહેલા ચેક કરવાનું કે ખોટું નથી કર્યું ને કંઈ. જો ખોટું હશે તો અહીંયા વોર્નિંગ બતાવશે કે પેલા વોર્નિંગ છે એ તમે સોલ્વ કરો પછી જ છે આગળ વધી શકશો. ઓકે, ઝીરો વોર્નિંગ dart pop publish. યસ, આપણે પબ્લિશ કરવું જ છે. પાછું કંઈક ચેન્જ આવ્યું એવું તમારે ડિસ્ક્રિપ્શન જેનેરિક ટેક્સ્ટ છે એના બદલે કંઈક પ્રોપર છે એ હોવું જોઈએ. આ ડિસ્ક્રિપ્શન ક્યાંથી આવશે? આપણે ઇનિશિયલ જ્યારે પ્રોજેક્ટ ક્રિએટ કરતા હતા ત્યારે ડિસ્ક્રિપ્શન આવ્યું હતું. સેમ ડિસ્ક્રિપ્શન અહીંયા છે. આ જેનેરિક છે. જેનેરિક એને કેમ ખબર પડી? કારણ કે તમે પ્રોજેક્ટ ક્રિએટ કરો ત્યારે ઓટોમેટિક આવે છે, તમારું કઈ લોજિક નથી. આપણે ડિસ્ક્રિપ્શન છે પ્રોજેક્ટ ક્રિએશન ટાઈમે ચેન્જ નહોતું કર્યું, જે હતું એઝ ઇટ ઇઝ રાખી દીધું. એટલે જેનેરિક ટેક્સ્ટ છે એ બદલાવી પડે કે ભાઈ આ પ્રોજેક્ટ શેના માટે આપણે યુઝ કરી છે. તો કે ભાઈ આ એક મારું કસ્ટમ છે પ્રાઇવેટ ડેટ ફોર્મેટ pub for personal use. એટલે હવે આ જેનેરિક નથી, ભલે એક્યુરેટ નથી પણ જેનેરિક તો નથી. આપણું અત્યારનું કામ શું છે કે જેનેરિક ટેક્સ્ટ છે રિમૂવ કરવું છે. નેક્સ્ટ, પાછો કોડ ચેન્જ થયો. શું થવું જોઈએ એની પહેલા હવે pubget pub spec માં ચેન્જ થયો એટલે pubget git status એક ફાઇલમાં ચેન્જ થયો git add dot git commit dash m description change updated. Code updated. Next, dry run. અને એના પછીનું પબ્લિશ. યસ, હવે આવ્યું કે readme.md. એ શું કરવા? કારણ કે તમારું આપણું INTL વાળું કે કોઈ પેકેજ હોય, માની લો કે સાઇન ઇન વિથ એપલ છે, સેલિબ્રેટ. નેક્સ્ટ, હવે એમ કહે છે કે readme.md છે એની અંદર પણ જેનેરિક ટેક્સ્ટ છે નાખેલી છે. તો એ પણ શું હોવી જોઈએ? જેનેરિક ન હોવી જોઈએ, કસ્ટમાઇઝડ હોવી જોઈએ. હવે આ કેવું છે, આખું HTML તમારે સેટ કરવું હોય તો એ કરી શકો. જો આ બધી જ વસ્તુ છે આપેલી છે. અત્યારે આ જે લખેલું આવશે એ એઝ ઇટ ઇઝ તમારા readme.md તમને જે દેખાય છે એ આવે છે. તો અહીંથી જેટલો ટેક્સ્ટ છે એ લઈ લઈએ આપણે. એડિટ. ઓકે, ફોર્ક લેવાનું કહે છે. અહીંથી getx ની જગ્યાએ આપણું નામ આવી જશે કે ભાઈ ડેટ
format is an extra light powerful solution. To do છે એ નીકળી જશે એની જગ્યાએ to do list ની જગ્યાએ feature can format any date to desired output. ક્યાંથી ચાલુ કરવાનું? Implement or get the package detail from pub.dev and merge with existing code. યુઝ કેવી રીતના કરવાનું એ બધું છે, આપણે અત્યારે એની જરૂર નથી. ટુ ડુ છે એ કાઢ નાખી આગળથી, એટલે જેનેરિક નો લાગે. રેડી? જોઈએ હવે હાલવા દે છે કે નહીં. પાછો કોડ ચેન્જ થયો છે, પણ એકવાર ડ્રાય રન કરીને જોઈ. વન વોર્નિંગ. ઓકે, કોડ છે એમાં ચડ્યો નથી, એટલા માટે git status git add dot git commit -m readme.md change -u ડન. હવે પાછું ડ્રાય રન છે એકવાર કરી નાખીએ. હવે જે વોર્નિંગ આવી એ પણ નો આવી જોઈએ. ઝીરો વોર્નિંગ. એટલે જ્યાં સુધી તમારો કોડ ગીટમાં નહીં ચડ્યો હોય ત્યાં સુધી પબ છે એને પણ પબ્લિશ થવા જ નહીં દે. dart pub publish. થઈ ગયું. અહીંયા હજી એકચ્યુઅલમાં થશે નહીં. શું ઇશ્યુ છે? સક્સેસફુલી અપલોડેડ version 0.0, it may take up to 10 minutes before the new version is available. એટલે તમને pub.dev માં છે 10 મિનિટ સુધી આ વર્ઝન છે એ દેખાશે નહીં, પણ તમારા એકાઉન્ટમાં દેખાશે. અહીંયા આપણે જાશું my pub.dev packages custom date format pub, પણ અહીંયા શું છે? પેન્ડિંગ એનાલિસિસ. એટલે એ હજી આપણું જે પબ છે એને એનાલાઇઝ કરે છે, પણ અત્યારે આપણે ડિટેલમાં જઈને જોઈએ કે શું દેખાય છે. જો ઓલું એઝ ઇટ ઇઝ લખેલું હતું યુસેજની અંદર, આપણે જે ચેન્જ કર્યા એ આવી ગયા, ગેટ ધ પેકેજ ડિટેલ ફ્રોમ pub.dev. એટલે તમે જેટલું આને વ્યવસ્થિત અને યુઝરને યુઝ કરવા માટે આપી દો તો એનું ડિસ્ક્રિપ્શન ને કન્ટેન્ટ, આ કોડ છે આ ભાગ એકચ્યુઅલમાં કેના ભાગમાં આવે? આઈટી ફિલ્ડમાં. એ જોબ રોલ કયો કહેવાય? આજે આ પોર્શન લખવાનો આવ્યો એ કયો જોબ રોલ કહેવાય આઈટી ફિલ્ડમાં? ક્યુએ એટલે તો ક્વોલિટી એન્ડ એશ્યોરન્સ થયું ને. તમારા એપ્લિકેશનની ક્વોલિટી શું છે એ ચેક કરવા વાળા ક્યુએ કહેવાય. કન્ટેન્ટ રાઇટર. એક આઈટી ફિલ્ડમાં આવી જોબ હોય, કન્ટેન્ટ રાઇટર. પછી સોશિયલ મીડિયા પોસ્ટમાં કઈ કન્ટેન્ટ રાઇટ કરવાનો હોય, તમારા એપ્લિકેશનના કોડનો કઈ કન્ટેન્ટ રાઇટ કરવાનો હોય, કે આવી રીતનો કઈ છે કન્ટેન્ટ રાઇટ કરવાનો, એ બધું છે એના ભાગમાં. નેક્સ્ટ હવે છે આપણે આને યુઝ કરવું હોય, એકવાર રિફ્રેશ કરીને જોઈએ આવી ગયું કે નહીં. હજી નથી થયું. આને હું કોપી કરું છું અહીંથી, અને આપણું જે એક્ઝિસ્ટિંગ એડવાન્સ ફ્લટર વાળો પ્રોજેક્ટ છે એમાં આપણે એડ કરીએ pubspec.yaml ફાઇલ, http પછી છે નવું આખું pub get. થઈ ગયું. આવી ગયું.
કસ્ટમ ડેટ ફોર્મેટ પબ 0.0.1. નેક્સ્ટ, હવે આને યુઝ કરવાનું છે તો અત્યારે ખાલી આપણે કોન્સોલની અંદર પ્રિન્ટ કરાવી દઈએ. આપણે જે ફંક્શન ત્યાં બનાવ્યું છે ક્લાઉડમાંથી ફંક્શન આવવું જોઈએ. main.dart માં રન એપની પછી પેલા જ કરાવી દઈએ પ્રિન્ટ કસ્ટમ ડેટ ફોર્મેટ પબ ડેટ ડોલર, આપણે શું નામ આપ્યું હતું ક્લાસનું? કસ્ટમ ડેટ ફોર્મેટર ડોટ ગેટ ફોર્મેટેડ ડેટ. રેડી? હવે આને આપણે રન કરવાનું છે તો કેમાં રન કરશું? આને હવે બંધ કરવું પડશે એકવાર.